સીતારામ તો આજ આપણે બનાવે પાંદડીનું શાક. પાંદડીનો અમુક વસ્તુ છે એ સિઝનમાં જ આવતી હોય અને બારીકારી મહિના ન આવતા હોય તો હમણાં પાંદડી આવે તો પાંદડીનું શાક બનાવીએ અને પાંદડી ફોલવાનું ચાલુ કરીએ, કારણ કે પાંદડી લાગે એટલે ફોલતા ન આવડતું હોય. આ તો અમારા મામોહાર ઘેરના છે એટલે પાંદડી ફોલવાની આદત છે ને આવડે ગઈ એટલે ફોલીએ ને કે લાગે એટલે પાંદડીના ચોટલા ઉતારતા ન આવડે. તો મારા મામોહારે હરખના છે ને એટલે અમને પાંદડી ફોલતા આવડે. તો આજ બનાવીએ પાંદડીનું. આ છે પાંદડી, તો આપણે કરીએ પાંદડી ફોલવાની શરૂઆત. હાલો, તો આપણે પાંદડી ફોલાઈ ગઈ. આ રીતના આણા ચલોતરા કાઢીને ફોલવાની હોય. તો આપણે પાંદડી ફોલાઈ ગઈ અને પાંદડીમાં એવું છે કે વઘાર કોઈને આછો ન ફાવતો હોય તો વઘાર કાઢું બનાવવા માટે અને વઘાર દેવા માટે એકાદ રીંગણું નાખતા હોય તો કાંટો વઘાર બને. અમુક રીંગણું ન ખાઈ શકતા કોઈને પચતું હોય, કોઈને ગરમ લાગતું હોય અને વઘાર પર જો કાંટો ભાવતો હોય ને આછો વઘાર ન ભાવતું હોય તો એક બીજી વસ્તુ પર વઘાર દેવા માટે, વઘાર કાંટું બનાવવા માટે નાખવામાં આવે. અને એ વસ્તુ એવી છે કે કોઈને ન ભાવતી હોય કે ન પચતી એવું ન બને અને ગરમ પણ ન લાગે. તો એ વસ્તુ છે બટેટું. બટેટાથી વઘાર ઘાટો પણ બને અને બટેટું દરેકને ભાવતું પણ હોય. તો બટેટાથી પણ રીંગણાની જગ્યાએ બટેટાથી પણ વઘાર દે શકાય. તો આપણે લીધું એક નાનું બટેટું. તો આપણે બટેટું મિક્સમાં વઘાર દેવા માટે કટિંગ કરીએ.